ઓકે, તો સેકન્ડ એક્ઝામ્પલ આપણો છે a cam rotating clockwise direction at uniform speed of 1000 rpm સ્પીડ આપેલી છે જે લાસ્ટમાં મેક્સિમમ વેલોસિટી અને એક્સેલરેશન શોધવા માટે ફોર્મ્યુલા આપણે ચલાયેલા છે એના માટે પૂછ્યું હોય તો required to give a roller follower. આ જે એક્ઝામ્પલ છે એ આપણો રોલર ફોલોવર નો છે. ઓકે, તો રોલર ફોલોવર ખાસ સમજી લેજો. આગળ આપેલું છે the motion defined below follower moves outwards theta o આપેલો છે અને જે આપ્યો છે 120 ડિગ્રી. ઓકે, follower move outwards 50 mm during, એટલે કે આ તમારું લિફ્ટ આપેલું છે 50 mm. ઓકે, follower dwell for next 60 ડિગ્રી એવું આપેલું છે અને follower return to its original position during next 90 ડિગ્રી, એટલે કે તમને થીટા રિટર્ન આપ્યું છે 90 ડિગ્રી. કેમ રોટેશન the minimum radius of cam is 50 mm, એટલે કે જે બેઝ સર્કલની રેડિયસ છે એ 50 mm આપેલી છે and the diameter of roller is, જે રોલરનો ડાયામીટર આપણે કહીએ એ રોલરનો ડાયામીટર ઉપર જે રોલર દોરવાનું હોય એનો ડાયામીટર તમને 10 mm આપ્યો છે, એટલે કે રેડિયસ રોલરની જે રેડિયસ થાય એ રેડિયસ તમારી થશે 5 mm. રેડિયસ થશે તમારી 5 mm. ઓકે, એક એના ટુકડામાં નથી આવી ગયું ને. ઓકે, એટલે મોશન આપેલી નથી. ઓકે, વાંધો નહીં. તો બંનેની મોશન આપણે એટલે કે ટૂંકમાં થીટા ઓ માટે સિમ્પલ હાર્મોનિક મોશન ઓકે ડિફાઇન કરી નથી આપી તો આપણે ગમે તે લઈ શકીએ. સિમ્પલ હાર્મોનિક લઈ લેવાની પણ આપી જશે. સિમ્પલ હાર્મોનિક થી અપવર્ડ જાય છે અને ડાઉનવર્ડ્સ આવે છે. ઓકે, તો અહીંયા આપણે જે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે એ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરી લાવીએ અહીંયા. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમને 120 ડિગ્રી આપ્યું છે તો 20 ડિગ્રી બરાબર 1 સેન્ટીમીટર થાય તો 120 ડિગ્રી એટલે 6 સેન્ટીમીટર થશે. ઓકે, બાકીનું આપ્યું છે 60 ડિગ્રી તો 3 સેન્ટીમીટર થશે અને થીટા 90 ડિગ્રી આપેલું છે 90 ડિગ્રી એટલે 90 ડિગ્રી એ તમારું 20 એ 1 સેન્ટીમીટર થાય 80 એ 4 સેન્ટીમીટર થશે 4.5 સેન્ટીમીટર થશે. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આના આપણે માની લો કે આ આપણું આગળનું ડ્વેલ થશે. માની લો કે આ આપણું 6 સેન્ટીમીટર ડ્રો કર્યું, આ આપણું 3 સેન્ટીમીટર અને આ 4.5 સેન્ટીમીટર. ઓકે, આના આપણે 6 ભાગ કરીશું 1 2 3 4 5 અને 6. અહીંયા 6 ફરી અહીંયાથી પાછા 7 8 9 10 11 12. હવે 4.5 ના 6 ભાગ એક્ઝેક્ટ નહીં થાય કારણ કે 45 ભાગ્યા 6 કરશો તમે તો પોઈન્ટમાં આન્સર તમને મળશે. ઓકે, તો એક્ઝેક્ટલી પાર્ટ્સ ના થાય તો પેલી 30 ના એંગલ વાળી મેથડ તમે યુઝ કરી શકો. હવે અહીંયા મેઈન વસ્તુ એ છે કે આપણે સિમ્પલ હાર્મોનિક મોશન લેવાનું છે એટલે તમે અહીંયા સેમી સર્કલ દોરશો સેન્ટર લઈને. આ લિફ્ટ તમને આપેલું છે 50 mm એટલે અડધું 25 એ સેમી સર્કલ દોરશો એટલે અહીંયા સેમી સર્કલના આપણે કેટલા ભાગ કરવાના 6 ભાગ કરવાના થશે એટલે 1 2 અહીંયા 3 4 5 અને 6 અને દરેક પોઈન્ટમાંથી હવે આ દરેક પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું. આ 1 ની લાઈન ડ્રો કરી આપણે અને છેક સુધી લઈ જઈશું. એનું રીઝન છે કારણ કે આપણે સિમ્પલ હાર્મોનિક થી આઉટવર્ડ્સ થાય છે ને રિટર્ન બી સિમ્પલ હાર્મોનિક થી થાય છે. એટલે દરેક પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ખેંચી લઈશું. ઓકે, અને આ જે વચ્ચે છે બરાબર એક જ મિનિટ સિલેક્શન ઓકે ચલો આ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ લઈ લઈએ આપણે અને આ વચ્ચે છે એને આપણે ઇરેઝ કરી દઈએ છીએ. ઓકે, આ રીતનું જનરલી થતું હોય છે. ઓકે, તો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે આ રીતનો ડ્રો કરેલો છે. ઓકે, આ રીતનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ છે આપણો. ઓકે, તો સિમ્પલ હાર્મોનિક મોશન હવે 1 ની લાઈન 1 સુધી 2 ની લાઈન 2 સુધી 3 ની 3 સુધી 4 ની લાઈન 4 સુધી 5 ની લાઈન 5 સુધી આ 6 આવશે એટલે અહીંયા નામ આપી દઈએ આપણે A B C D E F. અહીંયા G પાછું રિટર્ન આવશે એટલે 7 ની લાઈન 7 સુધી 8 ની લાઈન 8 સુધી અહીંયા સુધી 9 ની લાઈન 9 સુધી 10 ની 10 અહીંયા સુધી અને 11 ની અહીંયા સુધી. હવે અહીંયા આપણે નામ આપી દઈએ G પછી અહીંયા H આવશે અહીંયા આવશે I આવશે અહીંયા આવશે J અહીંયા આવશે K L અને છેલ્લો M પોઈન્ટ આવશે અને અહીંયા આગળ લખી દેવાનું થીટા D જે રિટર્ન બાકીનું વધ્યું છે જે બી વધ્યું હોય 180 ડિગ્રી કે 90 ડિગ્રી
જે બી વધ્યું 120 ને 60 180 90 એટલે 90 ડિગ્રી જે વધ્યું હોય થીટા ડી કહેવાય. અહીંયા આપી દેવાનું આપણું એંગલ કે આ થીટા ઓ છે કેટલા ડિગ્રી લીધું છે આપણે તો 120 ડિગ્રી. આ થીટા ડી છે કેટલા ડિગ્રી લીધું છે આપણે 60 ડિગ્રી. આ કેટલું છે થીટા આર તો 90 ડિગ્રી છે. સિમ્પલ હાર્મોનિક મોશન થી છે. ઓકે બસ હવે આપણે મેન વસ્તુ શું છે કે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનું. ટૂંકમાં આ બધા પોઈન્ટ ને આપણે શું કરવાનું છે તો આ બધા પોઈન્ટ ને અહીંયા આપણે જોઈન કરવાનું છે. આ થયો આઉટવર્ડ સિમ્પલ હાર્મોનિક, આ ડ્વેલ અને રિટર્ન સિમ્પલ હાર્મોનિક. ઓકે તો આ રીતની મોશન થશે, આ રીતની મોશન આવે છે. ઓકે સિમ્પલ હાર્મોનિક. હવે મેન વસ્તુ એ છે કે કેમ પ્રોફાઇલ. હવે કેમ પ્રોફાઇલ માટે સૌથી પહેલા તમારે શું કરવાનું, સૌથી પહેલા તમારે વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની, જેથી તમને કોઈ પ્રકારનો જે આપણે સર્કલ દોરવાનું છે એમાં કોઈ ઇશ્યુ ના થાય. ઓકે કારણ કે અહીંયા તમારે સર્કલો બનાવવા પડશે. રેડિયસ જે આપી છે રોલર સર્કલની, એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે સૌથી પહેલા આમાં સર્કલ બનાવી દઈશું. ઓકે અને આનું જે સર્કલ છે બરાબર એ સર્કલ બનાવી દઈશું આપણે. એક જ મિનિટ. ઓકે તો આનું સર્કલ આપણે બનાવી દઈએ. અરે સોરી ચલો એ આપણે ટ્રાય કરીએ છીએ. ચલો આ આપણું માની લો કે સર્કલ બહુ મોટું સર્કલ બન્યું છે. એક જ મિનિટ. ઓકે ચલો તો આપણે ડાયરેક્ટલી સર્કલ ડ્રો કરવાનું ટ્રાય કરીએ. ઓકે ચલો અહીંયાથી ડ્રો કરવાનો ટ્રાય કરીએ. આ આપણું મેન બેઝ સર્કલ બનાવ્યું આપણે જે રકમમાં આપ્યું છે એટલું. અને ઉપર આપણે રોલર સર્કલ બનાવીશું અહીંયાથી. ઓકે રોલર ફોલોવર માટેનું સર્કલ. અને આ છે અહીંયાથી આપણું આ રોલર ફોલોવર થયું. ઓકે આ આપણું રોલર ફોલોવર. હવે મેન વસ્તુ એ છે કે અહીંયાથી હવે આપણું જે અહીંયાથી આપણું પ્રાઇમ સર્કલ બનશે. ઓકે તો આ જે છે રોલરના સેન્ટરમાંથી પસાર થાય છે અને આપણે પ્રાઇમ સર્કલ કહીશું. મેન વસ્તુ એ છે કે અંદરનું સર્કલ છે એને આપણે બેઝ સર્કલ કહીશું. અને આ જે બહારનું સર્કલ જે રોલરના સેન્ટરમાંથી પસાર થાય છે, આ રોલર કેટલું છે તો રોલરની રેડિયસ કેટલા mm છે તો રોલરની રેડિયસ 5 mm છે, ડાયામીટર આપેલો છે. અને આ બેઝ સર્કલની રેડિયસ કઈક આપણને ક્વેશ્ચનની અંદર 50 mm આપેલી છે. ઓકે તો આરબી એટલે બેઝ સર્કલની રેડિયસ અને પેલી રોલરની રેડિયસ છે. ઓકે એટલે રોલરનું અહીંયાથી સેન્ટર લઈને રોલરના સેન્ટરથી એક સર્કલ બનાવીશું જેને આપણે પ્રાઇમ સર્કલ કહીશું. કયું સર્કલ કહીશું? પ્રાઇમ સર્કલ. હવે અહીંયા ત્રણ ભાગ છે. સૌથી પહેલા 120 નો ખૂણો છે, 60 નો ખૂણો છે અને 90 નો ખૂણો છે. તો 120 નો ખૂણો તમે ડ્રો કરશો તો ટૂંકમાં અહીંયા સુધી 120 નો ખૂણો આવશે. આ 90 અને ક્લોકવાઇઝ ફરે છે એટલે એન્ટી ક્લોકવાઇઝ નામ આપવું પડશે. એટલે 120 નો. અને મેન વસ્તુ અહીંયા આવે તમારે 120 એટલે 20 ડિગ્રીના ભાગ પડશે એટલે 1 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા તમે 3 લખશો, અહીંયા 4 આવશે. ઓકે એક જ મિનિટ આપણે એમાં થોડું ચેન્જ કરી દઈએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે થોડા વ્યવસ્થિત રીતે ભાગ કરીએ એટલે ખબર પડે. 2 અહીંયા 3 અહીંયા 4 અને માની લો કે અહીંયા 5 ને આ 6. ઓકે તો આ જે છે આપણું આ છે અને આપણે થીટા ઓ કહીશું જે આપ્યો છે 120 ડિગ્રી. પછી ક્વેશ્ચન ની અંદર 120 અને 60 ડિગ્રી 60 ડિગ્રી ડ્વેલ છે એટલે અહીંયા 6 આવશે. આ થશે તમારો થીટા ડી ડ્વેલ. ઓકે કેટલો આપે છે 60 ડિગ્રી. અને પછી ડાયરેક્ટલી આપેલો છે 90 ડિગ્રી એટલે 90 ડિગ્રી એટલે અહીંયા સુધી તમારે 6 ભાગ કરવાનો થશે એટલે 15 ડિગ્રી ના થઈ જશે. અહીંયા આપશું 7 8 9 10 11 અને અહીંયા 12 આવશે. અને આ થશે તમારો થીટા આર 90 ડિગ્રી થશે. ઓકે તો પહેલા આપણે આટલા પાર્ટ્સ તો કરી દીધા. ટૂંકમાં પાર્ટ્સ આપણે પ્રાઇમ સર્કલ ઉપર આપવાના થશે. આ મેન વસ્તુ છે. નાઇફ એજ ફોલોવરમાં આપણે શું કરીએ છીએ તો નાઇફના એજ ટ્રેસ પોઈન્ટ થી દોરીએ છીએ. અહીંયા આપણે આ પ્રાઇમ સર્કલ દોરવાનું થશે. પ્રાઇમ સર્કલ એટલે સેન્ટર થી રોલરના સેન્ટર સુધીની રેડિયસ. આટલી જે રેડિયસ છે તમારી, આટલી જે રેડિયસ છે એ રેડિયસ તમારી 5 સેન્ટીમીટર 5 mm થશે એટલે 5 mm સેન્ટર લઈને ઉપર સર્કલ બનાવવાનું
ઉપરનું આપણું રોલર ફોલોવર છે અને રેડિયલ એટલે કે સેન્ટર માંથી નીકળે છે 120, 60 અને 90. હવે જે રીતે પેલામાં કર્યું તે એ રીતે અહીંયાથી બધા જ પોઈન્ટ માંથી પહેલા તો શું કરી દઈશું, તો દરેક પોઈન્ટ માંથી આપણે આ રીતે ટેન્જન્ટ ડ્રો કરી નાખશું 4 માંથી. જે રીતે અહીંયા 5 માંથી 6 માંથી દોરેલું છે, 6 માંથી દોરેલું છે. અહીંયા આવશે 7 માંથી, અહીંયા 8 માંથી, અહીંયા આવશે 9 માંથી, અહીંયા આવશે 10 માંથી, અહીંયા 11 અને છેલ્લો 12 નો પોઈન્ટ. હવે મેન વસ્તુ છે કે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં આપણે જે રીતે દોરીએ 1 થી a, તો 1 થી અહીંયા a, પછી એ રીતે 2 થી b, 3 થી c, આટલું ડિસ્ટન્સ લઈને ચાપ મારવાનો ભાઈ. આ 3 થી c, હવે 4 થી d. ઓકે, તો તમે જે રીતે પેલામાં ચાપ મારતા એ રીતે અહીંયા પણ અહીંયા 5 થી ટૂંકમાં 5 સોરી આપણું જે સર્કલ છે પ્રાઇમ સર્કલ ઉપર ભાગ કરવાના a b c d. 5 થી e આવશે, 6 થી f આવશે. પછી શું કરવાનું, અહીંયા f થી f જોઈન્ટ કરી નાખવાનું, એટલે અહીંયાથી આને જોઈન્ટ કરી નાખશું આપણે આ રીતે. પછી આવશે 7 થી અહીંયા f, પછી g નામ આપશું. 7 થી આવશે h, 8 થી આવશે i, 9 થી આવશે j, 10 થી આવશે k, 11 થી l અને 12 થી આવશે m પોઈન્ટ. હવે મેન વસ્તુ એ છે કે અહીંયા હવે a b c d e f આપણે લાયા. ઓકે, તો a b c d e f આપણે લાયા છીએ, તો a b c d e f જોઈન નહીં કરવાનું. મેન વસ્તુ તો એ છે. આપણે હવે a b c d e f જે લાયા છીએ આપણે શું કરવાનું છે, તો આપણે a b c d e f છે એને સેન્ટર લઈ અને સર્કલો બનાવવાના છે. અને એ સર્કલ કેટલું દોરવાનું, રોલર જેટલું. એટલે આપણે શું કરીશું અહીંયા, તો અહીંયા આપણે સર્કલો બનાવીશું. ઓકે, શું કરીશું આપણે, તો સર્કલ બનાવીશું. અને સર્કલ જેમ a માં a ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું, આ b ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. કેટલું બનાવવાનું સર્કલ, b ના સેન્ટર લઈને 5 mm નું સર્કલ બનાવવાનું. c ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું અહીંયા આપણે. પછી d ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું અહીંયા. e ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. આ f ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું તમે. પછી એ રીતે અહીંયા f ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. આ h ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. i ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. j ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. k ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું અહીંયા. પછી l ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું અને m ના સેન્ટર લઈને સર્કલ બનાવ્યું. આ રીતે અલગ અલગ ટૂંકમાં જે abcd ef આવ્યું છે એને સેન્ટર લેવાનું, દરેક પોઈન્ટ સેન્ટર લઈ અને આ સર્કલ બનાવવાના અને આ સર્કલ દોરવાના રોલરની રેડિયસ જેટલા. આ મેન વસ્તુ છે રોલર ફોલોવર. અને હવે જોઈન્ટ કઈ રીતે કરવાના, મેન વસ્તુ. તો જોઈન્ટ કરવા માટે આપણે આ રોલરનું અહીંયા ટ્રેસ પોઈન્ટ છે ત્યાંથી રોલરને ટચ થાય, નીચેનો ભાગ ટચ થાય એ રીતે આપણે કેમ પ્રોફાઇલ ડ્રો કરવાની છે. ટેન્જન્ટ બને રોલરનો નીચેનો ભાગ ને ટચ થાય, ટેન્જન્ટ બને એ રીતે ડ્રો કરવાનું છે. અહીંયાથી આપણું શું છે, વેલ છે, તો અહીંયાથી તો આટલી રેડિયસ લઈને ચાપ મારી દેવાનું. ફરીથી પાછું કેમ પ્રોફાઇલ ચાલુ કરીશું, તો અહીંયા આપણું ટેન્જન્ટ બને એ રીતે ડ્રો કરવાનું છે. છેલ્લો પોઈન્ટ અહીંયા આવશે અને બાકીનું આ 90 ડિગ્રી પાછું ડ્વેલ આવી જશે. ઓકે, તો આ જે મેં ડ્રો કર્યું છે ગ્રીન કલર થી એ આપણી કેમ પ્રોફાઇલ છે. અને મેન વસ્તુ શું ચેન્જ થઈ, રૂલર ફોલોવરમાં ફરીથી નાઇફેજ ફોલોવરમાં શું કરતા હતા, ABCD ને જોઈન કરી દેતા હતા. રૂલર ફોલોવરમાં શું કરવાનું, આ ABCD ને સેન્ટર લેવાનું અને a માંથી a ના સેન્ટર લઈને 5 ની રેડિયસ નું સર્કલ, 5 mm એટલે કે એકદમ 5 પોઈન્ટ થશે, 0.5 સેન્ટીમીટર. b ના સેન્ટર લઈને, c ના સેન્ટર લઈને, d ના સેન્ટર લઈને, e ના સેન્ટર લઈને બધા સર્કલો બનાવવાના રોલરની રેડિયસ જેટલા. રોલરનો ડાયામીટર આપ્યો હોય તો રેડિયસમાં કન્વર્ટ કરી દેવાનું. અને પછી શું કરવાનું, સર્કલ બનાવીને બધા સર્કલના નીચેલા પોઈન્ટ જોઈન કરવાના, ટેન્જન્ટ બને એ રીતે. એટલે આપણી કેમ પ્રોફાઇલ આવશે. ને બીજી મેન વસ્તુ એ હતી ચેન્જીસ કે અહીંયા પ્રાઇમ સર્કલ ઉપર આપણે 1 2 3 4 5 નામ આપવાના, બેઝ સર્કલ ઉપર નહીં આપવાના. પ્રાઇમ સર્કલ એટલે મેન સેન્ટર, કેમ શાફ્ટના સેન્ટર થી રોલરના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ, અને એમાંથી આપણે સર્કલ બનાવીશું અને પ્રાઇમ સર્કલ કહેવાય. તો આ હતું આપણું રોલર ફોલોવરનો એક્ઝામ્પલ.